વડોદરા લાયન્સ ક્લબ કારેલીબાગ દ્વારા કાશીબા ચિલ્ડ્રન હોસ્ટેલને પીવાના પાણીનું કુલર મશીન ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું। વડોદરા શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે કાશીબા ચિલ્ડ્રન હોસ્ટેલ ખાતે નાના બાળકોને પીવાનું શુદ્ધ ચોખ્ખું પાણી મળી રહે તે માટે કારેલીબાગ લાયન્સ ક્લબ દ્વારા ચિલ્ડ્રન હોસ્ટેલ ખાતે પીવાના પાણીનું મશીનની ભેટ આપવામાં આવી। આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ કારેલીબાગના તમામ મેમ્બરો તથા કાશીબા ચિલ્ડ્રન હોસ્ટેલના સ્ટાફ, ડોક્ટર સહિત તમામે ઉપસ્થિત રહીને પીવાના પાણીના મશીનનો શુભારંભ કર્યો હતો। चलो 5th वाटर कूलर ओके दादा अनिल भाई छोटे नहीं मार जोड़ा आगला छुट्टा रखो यस कांग्रेस तो पंजाब morning, Jai Shri Krishna. Today, 5th water cooler donation by Lions Club of Baroda, Karenibag on 4th April at Kashiba Children's Hospital. And we are happy to, I'm also happy to share in the better half. And for the very first time, their lovely daughter is also with us. And plus, our hospital mukhya Dr. Hiren Bhai is a plastic surgeon. He is also with us. Dr. Ishita in charge, who is doing activity with us. And of course, how can I forget all my Lion friends? And very happy to share that અમે district governor ને કીધું હતું કે અમારી ક્લબ 3 વોટર પ્યુરિફાયર કરશે, પણ 3 ની જગ્યાએ આજે અમારું 5th વોટર પ્યુરિફાયર છે। લાયન્સ ક્લબ ઓફ બરોડા કારેલીબાગ તરફથી આજે અમારી સંસ્થા કાશીબેન ચિલ્ડ્રન હોસ્પિટલને જે અનુદાન મળ્યું છે, જેમ વોટર કુલર વિથ વોટર પ્યુરિફાયર, એને માટે અમે ખૂબ આભારી છીએ। વોટરબોર્ન ડિસીઝ, પાણીથી થતા રોગો એ બધાને અફેક્ટ કરે છે, પણ બાળકોને વધારે અફેક્ટ કરે છે। તો અહીં આવતા બાળકોને આ શુદ્ધ અને ઠંડુ પાણી આ સિઝનમાં મળશે, એ ખૂબ સારી પ્રવૃત્તિ છે અને એને માટે અમે બધા જ ક્લબ હોદ્દેદારો, ડિસ્ટ્રિક્ટ ગવર્નર અને લાયન્સ ક્લબ ઓફ બરોડા કારેલીબાગનો આભાર માનીએ છીએ। ડૉક્ટર હિરેન ભટ્ટ, પ્લાસ્ટિક સર્જન, વાઇસ प्रेसिडेंट केजी पटेल चिल्ड्रन हॉस्पिटल। लायन्स क्लब डिस्ट्रिक्ट 3232 F1 द्वारा हमें एक सेप्टेम्बर महीनाની શરૂઆતમાં જ્યારે અમારા ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ વડોદરાની અમારી કેબિનેટના ઇન્સ્ટોલેશન માટે આવ્યા હતા, ત્યારે અમે એક ડ્રીમ પ્રોજેક્ટ અનાઉન્સ કર્યું હતું કે અમે 100 વોટર કુલર, વોટર પ્યુરિફાયર યુનિટ અલગ અલગ સ્થળ પર લગાડીશું। અને એ અનુસંધાનમાં આજે લગભગ 7 મહિના થયા છે। 7 મહિનાની અંદર અમે 87 વોટર કુલર, વોટર પ્યુરિફાયર ઓલરેડી લગાડી દીધા છે। લગભગ જે અમારું 100નું ટાર્ગેટ છે, આગળના 13 એ ઓલરેડી પ્રોસેસમાં છે। અને આજે જ્યારે હું લાયન્સ ક્લબ બરોડા કારેલીબાગ દ્વારા કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલમાં વોટર કુલર, વોટર પ્યુરિફાયર ઇન્સ્ટોલ થવાનું છે, ઇનોગ્રેશન થવાનું છે, ખાસ હું એના પ્રેસિડેન્ટ આરતીબેન દાવર, કોટેચા સાહેબ અને સમગ્ર કારેલીબાગ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ ક્લબના સેક્રેટરી અમારા જેઠવાજી, ઝોન ચેરમેન અમારા આ ક્લબમાંથી આવે છે, ભોયટે દાદા છે, અમારા વાઇસ ગવર્નર આ ક્લબમાંથી આવે છે, હરીશભાઈ દેસાઈ, જીએમટી છે, હર્ષદભાઈ, અને બધા જ ક્લબના મિત્રો ખૂબ સુંદર સેવાકીય પ્રવૃત્તિઓ ક્લબના પ્રમુખ આરતીબેન દાવરના નેતૃત્વમાં કરી રહ્યા છે। પછી લીડરશિપ, સર્વિસ, ફેલોશિપ, દરેક ક્ષેત્રમાં ક્લબ ખૂબ સુંદર કાર્ય કરે છે। પણ ખાસ મને પ્રસન્નતા છે કે જે એક સ્વપ્ન મેં જોયું હતું કે 100 પબ્લિક પ્લેસીસ પર, સ્કૂલ્સ પર, હોસ્પિટલ્સ પર વોટર કુલર, વોટર પ્યુરિફાયર લાગે અને એની સાથે સાથે એક સ્વચ્છ પાણી અને સ્વસ્થ પાણી બધાને એક મળી શકે। 50 લાખના એક 50 લાખનો સમગ્ર પ્રોજેક્ટ હતું કે 50,000નો લગભગ એક યુનિટની કોસ્ટ થાય છે। તો આજે જ્યારે 87th થઈ ગયા છે અને એટલો બધો સાથ સહકાર અને બધા જ મારા લાયન્સ મિત્રોએ આપ્યું છે, ખરેખર મને ગર્વ છે કે ડિસ્ટ્રિક્ટની
જવાબદારી આ વર્ષે મારી પાસે છે અને આવા મિત્રોની સાથે આ જવાબદારી છે એનો ગૌરવ છે. દીપક સુરાણા, ડિસ્ટ્રિક્ટ ગવર્નર.